સુપર પાવર કહેવાતા અમેરિકાની રફતાર પર જાણે બ્રેક લાગી છે અને આ બ્રેક લગાવી છે કુદરતે. જગત જમાદાર તરીકે ઓળખાતું અમેરિકા આજે કુદરતના કહેર સામે જાણે ઘૂંટણીએ પડી ગયું છે. ક્યારેય ન આવી હોય તેવી આફતનો સામનો અહીંની જનતા કરી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. ફ્લોરિડા સ્ટેટમાં ભારે તોફાન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. પાણીના ધસમસતા પ્રવાહ શહેરોમાં એવા ઘૂસ્યા કે સામે કંઈ પણ આવે તેને પોતાની સાથે વહાવીને લઈ ગયા. એક એક દ્રશ્ય સાક્ષ્ય આપી રહ્યા છે કે આ પૂર આગળ જનજીવન કેવું લાચાર બની ગયું છે. રસ્તા ઉપર વહેતી નદીઓમાં વાહનોએ જાણે જળ સમાધિ લઈ લીધી. ઘરોમાં ઘૂસેલા પૂરના પાણીએ ઘરવખરીને વેર વિખેર કરી નાખી. આસમાની આફત ન જાણે કેટલી તબાહી લઈને આવી છે. પૂરના કારણે અમેરિકાના નાગરિકો તો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, તો બીજી તરફ ભારતના પૂર્વોત્તરના રાજ્યોના હાલ પણ બેહાલ થઈ ગયા છે. મહાસત્તા અમેરિકા પર અણધારી આફત, અનરાધાર વરસ્યો, તબાહી સાથે લાવ્યો. ફ્લોરિડાના રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી. પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા, ઘર વખરી તાણી ગયા. અમેરિકા પર મહાઆફત ત્રાટકી છે. ભારે વરસાદ અને તોફાનના કારણે અનેક રાજ્યો પૂરની ઝપેટમાં આવી ગયા છે. ફ્લોરિડા સૌથી વધારે પૂરના પાણી કહેર બનીને ફરી વળ્યા છે. ફ્લોરિડા સ્ટેટના દક્ષિણ ભાગમાં અગાઉથી પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. મિયામી અને ફોર્ટ લોડરટેલ જેવા શહેરોમાં મંગળવારની સાંજે માત્ર 3 કલાકમાં જ 1 વર્ષનો વરસાદ વરસી પડ્યો. સરસોટા શહેરમાં એક જ કલાકમાં અંદાજે 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ મુજબ 1 કલાકમાં આટલો બધો વરસાદ પડ્યો હોય તેવું પહેલીવાર બન્યું છે. ટામ્પા ખાડી વિસ્તારમાં માત્ર 3 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટ મુજબ આ ક્ષેત્રમાં આટલો વરસાદ દુર્લભ કહેવાય, કારણ કે 500થી 1000 વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડતો હોય છે. ભારે વરસાદ અને તોફાનના કારણે ફ્લોરિડામાં અચાનક પૂર આવ્યું. રસ્તાઓ પર અચાનક નદીઓ વહેવા લાગી. ચારે કોર નજર ફેરવો ત્યાં પૂરના પાણી જોવા મળે છે. ફ્લેશ ફ્લડના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે. ટીવી સ્ક્રીન પર રસ્તા પર ભરાયેલા પાણીના દ્રશ્યો જુઓ. પાણી ભરાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. અનેક વાહનો પૂરના કારણે બંધ થઈ ગયા. રસ્તા પર એક સાથે અનેક ગાડીઓ પાણી ભરાવાના કારણે બંધ થઈ ગઈ હતી. ભરાયેલા પાણી વચ્ચે બંધ થયેલી કારને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી રહી હતી. આ વાહનોએ જાણે ગળાડૂબ પાણીમાં જળ સમાધિ લીધી હોય એવું પ્રતીત આ દ્રશ્યો જોઈને થાય છે. જો તમને બોટ રાઇડિંગ કરવી હોય અને ફ્લોરિડામાં રહેતા હોવ તો તમારે નદી કિનારે કે તળાવ પર જવાની હવે જરૂર નથી. પૂરના કારણે રસ્તા પર જ નદી આવી ગઈ, જેના કારણે રસ્તા પર તમે બોટ લઈને નીકળી શકો છો. આ વાતની સાબિતી ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે આપી રહ્યા છે. એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે, રસ્તા પર પાણી ભરાયા છે અને તે વચ્ચે વિઝિબિલિટી ખૂબ ઓછી, જેના કારણે વાહન ચાલકો માટે વાહન ચલાવવા મુશ્કેલ બન્યા હતા. ભારે તોફાન સાથે આવેલા પૂરના આ એક દ્રશ્ય જોઈ લો. મિયામી ફ્લોરિડામાં પડેલી ભયાનક વીજળી કેવી ડરાવી દે તેવી છે. એક બંધ થયેલી કારને 3 લોકો ધક્કો મારીને લઈ જાય છે. રેસ્ક્યુ વાહનો ફરતા જોવા મળી રહ્યા છે. પૂરના પાણી વચ્ચે અનેક લોકો ફસાયા હતા. રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ઘરની અંદર પૂરના પાણી ફરી વળ્યા, જેના કારણે ઘર વખરીને મોટું નુકસાન થયું છે. તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. ફ્લોરિડાના રસ્તાઓ પર ભરાયેલા પાણી વચ્ચે વાહનો જુઓ. માનવામાં ન આવે કે મહાસત્તા અમેરિકાના દ્રશ્યો છે. કારની અંદર જ પાણી ભરાઈ ગયા. વાહન ચાલક જે સીટ પર બેસ્યો હતો ત્યાં સ્ટીયરિંગ સુધી પાણી ભરાઈ ગયા. અચાનક આવેલા પૂર કેટલી મોટી મુશ્કેલી લઈને આવ્યા તે આ દ્રશ્યો સાબિત કરી રહ્યા છે. સુપર પાવર અમેરિકામાં પૂરના કારણે સતત દોડતું જનજીવન જાણે થંભી જ ગયું. ભારે પૂરના કારણે મિયામી આંતરરાષ્ટ્રીય અડ્ડા પર 450થી વધુ ફ્લાઇટ મોડી પડી, તો 50 ફ્લાઇટને રદ કરવી પડી. ફોર્ટ લાઉડરડેલ અને હોલિવૂડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 330થી વધુ ફ્લાઇટ મોડી પડી, તો કેટલીક ફ્લાઇટ રદ કરવી પડી. આ રીતનો અનિયમિત વરસાદ ક્લાઇમેટ ચેન્જનું જીવતું જાગતું ઉદાહરણ છે. ફ્લોરિડા સ્ટેટમાં આવા પૂરની સ્થિતિ ભાગ્યે જ સર્જાતી હોય છે.
નેશનલ હેરિકેન સેન્ટરે લોકોને સુરક્ષિત ઘરમાં રહેવાની અપીલ કરી છે. હજી પણ ભારે વરસાદ વરસશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મિયામી વેધર સર્વિસે પણ એલર્ટ જાહેર કર્યું છે. જોખમી સ્થળોથી લોકોને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. હોલિવૂડ અને ફોર્ટ લોડરડેલ વિસ્તારમાં ભારે પૂરના કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તે બાદ અન્ય 5 વિસ્તારોમાં પણ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી. ક્લાઇમેટ સેન્ટ્રલના રિપોર્ટ મુજબ વર્ષ 1970 બાદથી અમેરિકાના દરેક વિસ્તારોમાં પ્રતિ કલાકે પડતા વરસાદની તીવ્રતામાં વધારો થયો છે. આ થવા પાછળ પણ ગરમી જવાબદાર છે. જેમ જેમ ધરતી ગરમ થાય છે, ભારે વરસાદ પડતો રહેશે. T20 વર્લ્ડ કપની મેચો પર ફ્લોરિડામાં પડી રહેલા ભારે વરસાદનું ગ્રહણ લાગી શકે છે અને તે જ કારણથી પાકિસ્તાનની ક્રિકેટ ટીમનું ટેન્શન વધી ગયું છે. કારણ કે આ પૂરના પાણી પાકિસ્તાનના વર્લ્ડ કપ જીતવાના સ્વપ્ન પર પાણી ફેરવી શકે છે. મહત્વનું છે કે ફ્લોરિડામાં 16 જૂને પાકિસ્તાનની આયર્લેન્ડ સાથે મેચ યોજાવાની છે અને જો આ મેચ કે તે પહેલા યોજાનાર મેચો રદ થઈ જાય તો પાકિસ્તાન સુપર 8 માટે ક્વોલિફાય નહીં કરી શકે. તેવામાં પાકિસ્તાનની ટીમ એ જ પ્રાર્થના કરશે કે કોઈ પણ મેચ પૂર કે વરસાદના કારણે રદ ન થાય. 7 સમુદ્ર પાર તો પૂરના કારણે આફત છે, પરંતુ ભારતના રાજ્યો પણ કુદરતના કહેરથી બાકાત નથી. પહેલા રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ધડબડાટી બોલાવી દીધી. હવે તો ચોમાસા બાદના ભારે વરસાદના કારણે પૂર્વોત્તરના રાજ્યો પર આફત આવી છે. ખાસ કરીને સિક્કિમમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી છે. ઉત્તરી સિક્કિમમાં જુદા જુદા ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. ગત વર્ષે સિક્કિમના આસપાસના વિસ્તારોમાં તીસ્તા નદી પૂરને લઈને આવી હતી અને ફરી એકવાર તીસ્તા નદીમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. મંગન જિલ્લામાં ભૂસ્ખલનના કારણે કાચા મકાનો તણાઈ ગયા. ભારે પૂર ભૂસ્ખલનના કારણે રાજ્યમાં 3 લોકોના મોત થયા છે, તો ગુમ થયેલા 3 લોકોની શોધખોળ કરાઈ રહી છે. ગત વર્ષે જે સંગકલાંગ પુલ ધોવાઈ ગયો હતો તે પુલ ચાલુ વર્ષમાં પણ પૂરના કારણે ધોવાઈ ગયો. 1500થી વધુ પર્યટકો ફસાયા હતા, જેઓને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. 3 बजे 3:30 बजे 4 बजे तक आसपास इतना बढ़ गया ना नदी, तो बहुत रास्ता में आ गया. डैमेजेस तो यहाँ तो 2-3 तो स्कूटी था, वो पुराना गाड़ी वाड़ी था, वो भगा ले गया. घर तो पहले ही डूबा था. बहुत डर का माहौल है इधर में. जो भी है इधर में मॉकिंग किया था वो भी उठा दिए, इधर में हटा दिए. उसके बाद ये सब हो रहा है यहाँ पर. मॉकिंग होने से थोड़ा बचता था, अभी वो भी निकल दिया. इसलिए अभी हम लोग का बहुत सिचुएशन एकदम नाजुक है. अभी तो ऊपर का घर भी पूरा क्रैक हो रहा है. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની શપથવિધિમાં હાજરી આપવા સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ ગયા હતા, પરંતુ પૂરની જાણકારી મળતા તેઓ પરત આવી ગયા. સતત વરસાદના કારણે તીસ્તા નદીનું જળસ્તર સતત વધતું જાય છે. ત્યારે બુધવારની રાત્રે પડેલા વરસાદના કારણે તીસ્તા નદીના પાણી આસપાસના ગામડાઓ અને શહેરમાં ફરી વળ્યા. कॉन्टीन्यूसली सिक्किम में बारिश हो रहा था, तो बारिश की वजह से पानी धीरे धीरे रास्ते में आ रहा था कि तभी पानी धीरे धीरे रात को कल 1 बजे थोड़ा ज़्यादा यहाँ तक आया था पानी. फिर 3-4 बजे समन पानी रास्ते में धीरे धीरे आया था. 5 बजे समन पानी पूरा रास्ते में चला आया. वो हम लोगों का गैरेज वगैरह सब डूब गया है, गाड़ी वगैरह सब चला गया है जितना था. अभी तो यहाँ पे रेंट पे रह रहा था. यहाँ पे हम लोगों का बाइक का गैरेज था, सब लोगों का सब कुछ था यहाँ पे. अभी भी सब चला गया है. ટીવી સ્ક્રીન પર 2 તસવીર જુઓ. એક તરફ મહાસત્તા અમેરિકાનું ફ્લોરિડા સ્ટેટ છે, તો બીજી તરફ ભારતનું સિક્કિમ રાજ્ય છે. કુદરતના કહેર સામે કાળા માથાનો માનવી કેટલો લાચાર બની જાય છે તેની સાબિતી આ દ્રશ્યો આપે છે. વર્તમાન સમયમાં ઋતુચક્રની પેટર્ન બદલાઈ ગઈ છે. શિયાળાના સમયગાળામાં કમોસમી વરસાદ વરસે છે. માર્ચ મહિનાના અંત સુધીમાં અનેક પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતી હોય છે અને ગરમીની સિઝનમાં પણ માવઠું પડે છે. સંયુક્ત આરબ અમીરાત, જે રણ પ્રદેશોનો વિસ્તાર કહેવાય છે, ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂરની સ્થિતિ જોવા મળે છે. સદીઓ વીતતી ગઈ અને વિકાસની દિશામાં દુનિયાએ હરણફાળ ભરી છે, જેમાં સૌથી વધારે ભોગ કુદરતનો લેવાયો છે. તેવામાં હવે ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો દુનિયાના દેશો સુધી માત્ર ચર્ચા પૂરતો જ સીમિત ન રહેવો જોઈએ.
જુદા જુદા દેશોની સરકારો ક્લાઇમેટ ચેન્જ સાથે સંકળાયેલી સંસ્થાઓ તો કામ કરી જ રહી છે, પરંતુ હવે નાગરિકોએ પણ જળવાયુ પરિવર્તનની અસરને રોકવા માટેના શક્ય તેટલા પ્રયાસ કરવા જોઈએ, કારણ કે પરિસ્થિતિ હજુ કાબૂ બહાર રહેશે તો તેની સૌથી વધારે કિંમત આવનારી પેઢીઓને ચૂકવવી પડશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.